Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના લેક્ચરમાં આપણે તમે ફોર્મ ટેગનો યુઝ કર્યો હશે. હવે આપણે જોશું કે HTML5માં ફોર્મ એલિમેન્ટ ક્યાં સપોર્ટ કરે છે, તેના એટ્રીબ્યુટ ક્યાં નવા સપોર્ટ કરે છે HTML5માં, અને ઇનપુટ ટેગ ક્યાં નવા એડ થયા છે HTML5માં, તે આજના લેક્ચરમાં આપણે જોશું. તો સ્ટાર્ટ કરીએ લેક્ચર. तो HTML5 form element. The HTML5 introduced several new form elements. The new form element introduced by HTML5 are given below. First, data list. કે HTML5 માં ઘણા નવા form element એડ થયા છે, તેમાંનું પેલું છે data list. The data list element allow user to define a list of options which can be associated with the input element. જ્યારે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવી હોય ત્યારે આપણે સિલેક્ટનો યુઝ કરીએ છીએ, કે જેની અંદર ક્લિક કરવાથી પ્રીડિફાઇન લિસ્ટ ઓપન થઈને યુઝર એમાંથી વેલ્યુ સિલેક્ટ કરે છે. તો મોસ્ટ ઓફલી આપણે સિટી સિલેક્ટ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. હવે તે રીતનું છે ડેટા લિસ્ટ, કે જેમાંથી લિસ્ટ ઓફ આપણે વેલ્યુ આપશું કે જે યુઝ થશે ઇનપુટ એલિમેન્ટ સાથે. In order to create a list of predefined options, we have to use the option element in association with the data list element. હવે આપણે લિસ્ટ ક્રિએટ કરવું છે પ્રીડિફાઇન, તો આપણે ડેટા લિસ્ટ સાથે ઓપ્શન એલિમેન્ટનો યુઝ કરશું, કે જેની મદદથી આપણે લિસ્ટ ક્રિએટ કરશું. The data list element provide a autocomplete facility to the associated input element. It means while user enters data into the input element, it will automatically populate a list of predefined option from which user can select any item. એટલે કે ડેટા લિસ્ટમાં જે વેલ્યુ એડ કરેલી છે, માનો કે જાવા છે એક લેંગ્વેજ, બરાબર, તો એક ઓપ્શન તરીકે આપણે એડ કરીશું, તો જે એ લખશે એટલે એમાંથી વેલ્યુ સિલેક્ટ થયેલી એમાં દેખાડશે, ને ક્લિક કરશે એટલે ઓટોમેટિકલી કમ્પ્લીટ થઈ જશે અને વેલ્યુ સિલેક્ટ થઈ જશે. The data list element is similar to select element, but it also allow user to enter new option if it is not present in the predefined list. તો કે સિલેક્ટની મદદથી આપણે લિસ્ટ ક્રિએટ કરીએ છીએ, તો કે એની અંદર જેટલી વેલ્યુ હોય તેમાં યુઝરને સિલેક્ટ કરવાની આવે છે. જ્યારે ડેટા લિસ્ટમાં કઈ રીતે હોય, તો કે જેટલી વેલ્યુ છે એમાંથી યુઝર સિલેક્ટ કરી શકે અથવા નવી વેલ્યુ એડ કરાવી શકે છે. તો મેઇન ડિફરન્સ હતો ડેટા લિસ્ટ અને સિલેક્ટનો. હવે આગળ જોઈએ. The data list element can be associated with the input element using list property of the input element. તો કે ડેટા લિસ્ટ એલિમેન્ટનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, તો કે ઇનપુટ એલિમેન્ટની આપણે લિસ્ટ પ્રોપર્ટીના ઉપયોગની મદદથી આપણે ડેટા લિસ્ટ એડ કરી શકીએ છીએ. તો કે એક્ઝામ્પલની મદદથી આપણે સમજીએ. તો કે ફોર્મની અંદર આપણે યુઝર પાસે તેની ફેવરિટ લેંગ્વેજ ગેટ કરવી છે, તો યુઝરને આપણે પ્રીડિફાઇન વેલ્યુ આપશું કે એમાંથી સિલેક્ટ કરી શકે અથવા નવી વેલ્યુ એડ કરી શકે. તો કે ઇનપુટની આપણે પ્રોપર્ટી યુઝ કરી લિસ્ટ. તો કે સબ્જેક્ટ શું છે, ઇક્વલ ટુ સબ્જેક્ટ્સ, તો કે આપણે સબ્જેક્ટ આપણે લેંગ્વેજનું એડ કરશું જેમાં પ્રીડિફાઇન વેલ્યુ હશે, અને આપણે ઇનપુટનું નામ આપ્યું સબ્જેક્ટ્સ અને આઈડી સબ્જેક્ટ્સ. હવે આપણે ડેટા લિસ્ટની મદદથી ક્રિએટ કરીએ લિસ્ટ, એનું આઈડી આપ્યું સબ્જેક્ટ, તે આપણે યુઝ કર્યું છે ઇનપુટની લિસ્ટ પ્રોપર્ટીમાં. તેની મદદથી તે ત્યાં બાઇન્ડ થશે લિસ્ટ. હવે આપણે વેલ્યુ એડ કરીએ, તો ફર્સ્ટ વેલ્યુ છે C++, સેકન્ડ વેલ્યુ છે જાવા, ને ડેટા લિસ્ટ કમ્પ્લીટ અને ફોર્મ ટેગ કમ્પ્લીટ. હવે જ્યારે આ આપણે HTML5માં HTML વેબ પેજ ક્રિએટ કરીએ અને રન કરીએ તો કઈ રીતનું દેખાશે, તો કે આ રીતનું. તો આ રીતે યુઝરને C++, જાવા એડ કરવી હોય તો તે સિલેક્ટ કરી શકે છે, અથવા માનો કે નવી લેંગ્વેજ એને એની ચોઈસની નથી તો પાયથોન એડ કરવું હોય તો પાયથોન ત્યાં નવી વેલ્યુ લખી શકે છે. સિલેક્ટમાં કઈ રીતે હોય, તો કે C++ અને જાવા બેમાંથી જ સિલેક્ટ કરી શકે, ત્રીજી વેલ્યુ એન્ટર ન કરી શકે. જ્યારે ડેટા લિસ્ટની મદદથી તે C++, જાવા અથવા ત્રીજી વેલ્યુ નવી એડ એટલે મીન્સ કે એન્ટર કરવી હોય તો એન્ટર કરી શકે છે. નેક્સ્ટ જોઈએ કી ચેન. તો કે કી ચેન એલિમેન્ટ અલાવ યુઝર ટુ ડિફાઇન એ કી જનરેટર ઇન ધ વેબ ફોર્મ. એટલે વેબ ફોર્મની અંદર કી જનરેટર
યુઝરને ક્રિએટ કરવું હોય તો કી જનરેટર એલિમેન્ટની મદદથી ક્રિએટ કરી શકે છે. When user submit the form, two keys are generated by the key generate element, one private key and one public key. The private key is stored at client side and the public key is sent to the server. કે જ્યારે યુઝર છે ફોર્મ સબમિટ કરે છે ત્યારે બે ટાઈપની કી જનરેટ થાય છે. કી જનરેટ એલિમેન્ટની મદદથી એક હોય છે પ્રાઇવેટ કી અને બીજી હોય છે પબ્લિક કી. પ્રાઇવેટ કી છે એ ક્લાયન્ટ સાઇડ સ્ટોર થાય છે, જ્યારે પબ્લિક કી છે તે સર્વરમાં સેન્ડ થાય છે. The public key could be used to generate a client certificate to authenticate the user in the future. તો પબ્લિક કીનો યુઝ શું થશે તો કે ક્લાયન્ટ સર્ટિફિકેટ ઓથેન્ટિકેટ કરવા કે ફ્યુચરમાં યુઝર ઓથેન્ટિકેટ કરવું કે આ ભાઈએ યુઝ કર્યું હતું તેના માટે પબ્લિક કીનો યુઝ થશે ફ્યુચરમાં. The key generate is support only in first version of Google Chrome, Firefox, Opera and Safari browser. તો કે આ એલિમેન્ટ છે કેમાં સપોર્ટ કરે છે તો કે ફર્સ્ટ વર્ઝન હતું ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, ઓપેરા અને સફારી તેમાં સપોર્ટ કરે છે. એના લેટેસ્ટ વર્ઝનમાં તે એમાં સપોર્ટ નથી કરતું. તો કે એનો કઈ રીતે યુઝ થઈ શકે તો કે ફોર્મ મેથડ આપણે પોસ્ટ એક્શન ડિસ્પ્લે .php યુઝર નેમમાં આપણે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નેમ અને કી જનરેટ નેમ ઇક્વલ સિક્યુરિટી. તો આ રીતે તમે એનો યુઝ કરી શકો છો. પણ મેઇન શું છે તો કે તે અત્યારે હાલમાં યુઝ નથી થતું. ફર્સ્ટ વર્ઝન હતું ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, ઓપેરા અને સફારી બ્રાઉઝરમાં અત્યારે સપોર્ટ કરતું હતું. તો કે હવે નેક્સ્ટ જોઈએ આઉટપુટ. The output element allows user to display result of calculation. તો કે યુઝરને ડિસ્પ્લે કરાવવું કેલ્ક્યુલેશન કંઈ પ્રોસેસ એડિશન, સબટ્રેક્શન કે ગમે પરફોર્મ કરીને એનું કેલ્ક્યુલેશનનો આન્સર પ્રિન્ટ કરવો હોય તો તે આઉટપુટ એલિમેન્ટની મદદથી પ્રિન્ટ કરી શકે છે, એટલે કે ડિસ્પ્લે કરી શકે છે વેબ પેજમાં. તો કે એક્ઝામ્પલ જોઈએ કે ફોર્મ ઓન ઇનપુટ એક્સ ડોટ વેલ્યુ ઇક્વલ પાસ ઇન્ટ એ ડોટ વેલ્યુ એન્ડ પાસ ઇન્ટીજર બી ડોટ વેલ્યુ. હવે આપણે યુઝર પાસે બે વેલ્યુ લેશું ઇન્ટીજર વેલ્યુ. હવે એ બેનું એડિશન થઈને આપણે ત્યારે ને ત્યારે આપણે વેબ પેજમાં ડિસ્પ્લે કરાવીશું આઉટપુટની મદદથી. તો કે એ પછી યુઝર પાસેથી વેલ્યુ લેશું જેના માટે આપણે ઇનપુટ ટાઈપ નંબર લીધું છે, મિનિમમ વેલ્યુ 1 અને મેક્સિમમ વેલ્યુ 100 એન્ટર કરી શકે. અને બાય ડિફોલ્ટ વેલ્યુ જ્યારે વેબ પેજ રન થશે ત્યારે એમાં 1 એન્ટર થયેલી હશે. એવી રીતે બીમાં અને સીમાં આપણે જ્યારે એનો આન્સર હશે તે પ્રિન્ટ થશે. તો આ વેબ પેજને માનો કે તમે બ્રાઉઝરમાં રન કરો HTML પેજ ક્રિએટ કરીને, તો કઈ રીતે પ્રિન્ટ થાય તે આપણે જોઈએ. The for attribute is used to specify the IDs of input elements separated by space. હવે આપણે યુઝ કર્યું છે ફોર એટ્રીબ્યુટ કે તેનો ઉપયોગ શું થાય તો કે આઈડી સ્પેસિફાઈ કરવા માટે થાય કે ઇનપુટ ક્યાંથી મળશે. તો કે એ તમારે સેપરેટ એ સ્પેસ બી એ કોમા બી નથી લખવાનો, એટલે સ્પેસનો યુઝ કરવાનો છે. ધ વેલ્યુઝ ઓફ આઈડી સ્પેસિફાઈડ વિથિન ફોર એટ્રીબ્યુટ આર સેન્ડ ફોર ધ કેલ્ક્યુલેશન. હવે તમે ફોરમાં જેટલા આઈડીનો ઉપયોગ કર્યો હોય એ કેલ્ક્યુલેશન માટે ઉપયોગમાં લેવાશે. In above example, the IDs A and B are supplied for attribute of output element, so the value of input element whose IDs A and B are used in calculation. એટલે કે A અને B માં જે વેલ્યુ નાખી હશે એ વેલ્યુ પાસ થશે કેલ્ક્યુલેશન માટે. On input is an event of form element. This event occur when an element get user input. કે જ્યારે ઇનપુટમાં આપણે કંઈ વેલ્યુ એડ કરશું એટલે કે ફોર્મનું એક ઇવેન્ટ છે ઓન ઇનપુટ તે રન થશે. હવે આ માનો કે HTML પેજ ક્રિએટ કર્યું એક્ઝામ્પલનું ને આપણે રન કરીએ તો કઈ રીતનું આઉટપુટ આવે તો કે એમાં વેલ્યુ આપણે 4 સિલેક્ટ કરીને બીમાં 5 તો ત્યારે ને ત્યારે બ્રાઉઝરમાં ડિસ્પ્લે થશે 9. એટલે કોઈ પણ વેલ્યુ એન્ટર કરો તો એનો કેલ્ક્યુલેશન મીન્સ કે પ્રોસેસ કરીને એનો આન્સર પ્રિન્ટ કરશે. તો નેક્સ્ટ હવે જોઈએ ટોપિક HTML5 ફોર્મ ટેગ એટ્રીબ્યુટ. એટલે કે આપણે ફોર્મ ટેગ યુઝ કરીએ છીએ કે એમાં કયા કયા નવા એટ્રીબ્યુટ સપોર્ટ કરે છે HTML5માં.
તો કે HTML5 introduce several new attributes for form tag. Follow are the list of new attributes for form tag. First is autocomplete. કે HTML5 માં ઘણા ફોર્મ ટેગના એટ્રીબ્યુટ એડ થયા છે. તેમાંનું પહેલું છે autocomplete. Autocomplete facility allows user to enter input value from the previously entered input value. It means user can fill the form based on the previously entered in various input element. ઘણીવાર આપણે રજિસ્ટ્રેશન ફોર્મ ભરતા હોય ત્યારે કોઈએ પ્રીવિયસમાં ભર્યું હોય તો એની વેલ્યુ આપણે દેખાડતી હોય કે ભાઈએ નેમ શું એન્ટર કર્યું હતું, મોબાઈલ નંબર શું એન્ટર કર્યા હતા. તો તેમાં એ ફોર્મમાં ઓટો કમ્પ્લીટ ફેસિલિટી ઓન હોય એટલે એ આપણે વેલ્યુ દેખાડે છે, એટલે આપણી વેલ્યુનો યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ વન યુઝર હેઝ already filled the registration form in the browser and another user start filling registration form in the same browser. એટલે એક બ્રાઉઝરમાં એક પર્સને ફોર્મ ફિલઅપ કર્યું હોય અને એ તે જ બ્રાઉઝરમાં સેકન્ડ પર્સન ફોર્મ ફિલઅપ કરે ત્યારે તેને ફર્સ્ટ પર્સનની વેલ્યુ ડિસ્પ્લે થતી હોય. If autocomplete facility is turned on, it will show the list of previously entered value in each input element from which user can either select previously entered value or enter new value. એટલે કે પ્રીવિયસમાં જે વેલ્યુ એન્ટર કરી હોય તેનો યુઝ કરવો હોય તો તે યુઝ કરી શકે છે. ક્યારે કે જ્યારે ઓટો કમ્પ્લીટ ફેસિલિટી ફોર્મ ટેગની ઓન હોય તો જ યુઝ કરી શકે છે. તો ઓટો કમ્પ્લીટ એટ્રીબ્યુટ ઓફ ધ ફોર્મ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય that whether a form should have autocomplete facility turned on or off. By default it is set to on. એટલે કે autocomplete facility by default on હોય છે. જો તમારે ઓફ કરવી હોય તો તમારે આ ટેગનો એટ્રીબ્યુટનો યુઝ કરીને વેલ્યુ તમારે સેટ કરવાની આવશે ઓફ. હવે તેનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે તેનો યુઝ થઈ શકે. તો કે ફોર્મ મેથડ પોસ્ટ એક્શન તો કે display.php autocomplete on. જો તમે અહીં autocomplete on ન લખો તો પણ બાય ડિફોલ્ટ ઓન જ છે. એન્ટર નેમ, એન્ટર ઈમેલ, ઇનપુટ ટાઈપ સબમિટ, નેમ, વેલ્યુ સબમિટ. હવે આ તમે ફોર્મ છે તે બ્રાઉઝરમાં રન કરશો શું થશે તો કે પ્રીવિયસલી ફોર્મ છે તો કે ચિરાગ નામના યુઝરે ફિલઅપ કર્યું હતું. હવે પાછું તમે ફિલ કરો છો ત્યારે તમને એની વેલ્યુ એન્ટર કરેલી દેખાડે છે. એટલે પ્રીવિયસ વેલ્યુ તમારે સિલેક્ટ કરી શકો છો અથવા તમે નવી વેલ્યુ પણ એડ કરી શકો. એટલે તો આ રીતે ફોર્મમાં ઓટો કમ્પ્લીટ એટ્રીબ્યુટનો યુઝ થઈ શકે છે. જો આ ફેસિલિટી તમારે ઓફ રાખવી, ઘણીવાર આપણે જોતા હોય કે પાસવર્ડ છે તે ન ઓટો કમ્પ્લીટમાં આવતો હોય તો એટલે તે કઈ રીતે થાય તે આગળ જોશું. હવે નેક્સ્ટ છે નો વેલિડેટ. The no validate attribute is used to specify that the data entered in input elements are not validated at the time of submitting form. It presents boolean value. By default, data entered in input elements are validated at the time of submitting. તો કે નો વેલિડેટ એટ્રીબ્યુટ શું છે ફોર્મનો તો કે આપણે ઘણીવાર ફોર્મ સબમિટ કરીએ ત્યારે વેલિડ કરતું હોય છે કે નંબર એન્ટર કર્યા છે કે નહીં, મેલ છે એમાં @ સિમ્બોલ છે કે નહીં. હવે તો કે એની વેલ્યુ શું હોય તો કે એની બુલિયન વેલ્યુ હોય એટલે ટ્રુ અથવા ફોલ્સ. તો કે બાય ડિફોલ્ટ શું હોય તો બાય ડિફોલ્ટ તે વેલિડ ચેક કરતું હોય છે ઇનપુટ એલિમેન્ટ વેલિડેટ છે કે નહીં વેલ્યુ. If the attribute is specified along with the form tag, when it will not validate at the time of submitting form. Thus validation can be turned off using this attribute. એટલે બાય ડિફોલ્ટ નો વેલિડેટ છે તે શું હોય તો કે ઓફ હોય. ઓફ કરવું હોય તો તમે વેલ્યુ એની સેટ કરવી પડે છે. બાય ડિફોલ્ટ ઓન હોય છે એટલે વેલિડેટ ચેક કરે છે. એટલે નો વેલિડેટ કરવું હોય તો તમારે એની વેલ્યુ ઓફ કરવાની આવે છે. In example, we use email input type to enter valid email ID, but the no validate attribute specified in the form tag will not validate email at the time of submitting form. એટલે કે આપણે એક્ઝામ્પલમાં યુઝર પાસે મેલ આઈડી ગેટ કરીએ છીએ અને ફોર્મના એટ્રીબ્યુટમાં આપણે નો વેલિડેટ સેટ કર્યું છે. એટલે કે યુઝર માનો કે @ સિમ્બોલ નહીં કરે તો પણ એમાં ડિસ્પ્લે નહીં કરે મેસેજ કે મેલ આઈડી વેલિડ છે કે નહીં. તો કે મેં
ઇનપુટ તરીકે જે વેલ્યુ આપી છે એમાં એટ ધ સિમ્બોલ યુઝ નથી કર્યો, એટલે કે ચેક નથી કરતું. એટલે કે આ રીતે તમે નો વેલિડેટ એટ્રીબ્યુટનો યુઝ કરી શકો છો ફોર્મમાં. હવે નેક્સ્ટ જોઈએ HTML5 ઇનપુટ એટ્રીબ્યુટ. તો કે HTML5 introduce several new attributes for input tag. Follow are the list of new attributes for input tag. કે HTML5 માં ઘણા ઇનપુટ ટેગના એટ્રીબ્યુટ એડ થયા છે. તો એમાંનું ફર્સ્ટ છે ઓટો કમ્પ્લીટ. આપણે પ્રીવિયસ ઓટો કમ્પ્લીટ જોયું હતું તે ફોર્મનું એટ્રીબ્યુટ હતું. આ એટ્રીબ્યુટ ઓટો કમ્પ્લીટ છે તે કેનું છે? તો કે ઇનપુટ એલિમેન્ટનું. Autocomplete facility allow user to enter input value from the previously entered input values. It means user can fill the form based on previously entered in various input elements. કે ઓની જેમ જ કે યુઝરે જે વેલ્યુ લાસ્ટ યુઝરે એન્ટર કરી વેલ્યુ તમારે સિલેક્ટ કરવી તો તમે એ વેલ્યુ સિલેક્ટ કરી શકો છો. એટલે કે એક જ બ્રાઉઝરમાં એક પર્સને ફોર્મ ફિલઅપ કર્યું હોય એને જે વેલ્યુ એન્ટર કરી હોય એની વેલ્યુ આપણે સિલેક્ટ કરવી હોય બીજા યુઝરે તો એ સિલેક્ટ કરી શકે છે. If autocomplete facility is turned on, it will show the list of previously entered value in each input element from which user can either select previously entered value or enter new value. અથવા એટલે કે નવી વેલ્યુ એન્ટર કરી શકે અથવા લાસ્ટમાં જે યુઝરે વેલ્યુ એન્ટર કરી હોય તો તે સિલેક્ટ કરી શકે છે. The autocomplete attribute of an input element is used to specify that whether an input element should have autocomplete facility turned or off. By default it is set to on. તો કે બાય ડિફોલ્ટ શું હોય ઓટોકમ્પ્લીટ ફેસિલિટી ઇનપુટ એલિમેન્ટની? તો કે ઓન હોય. હવે તમારે ઓફ કરવી હોય તો તમારે વેલ્યુ એની ઓફ કરવાની આવે. હવે આપણે ડિફરન્સ જોઈએ કે ફોર્મમાં તમે ઓટો કમ્પ્લીટ ફેસિલિટી ઓન હોય ને આપણે ઇનપુટ એલિમેન્ટમાં ઓફ હોય, એવી રીતે રિવર્સમાં હોય તો શું થાય? તો કે ફોર્મ ઓલ્સો હેઝ ઓટો કમ્પ્લીટ પ્રોપર્ટી. ઇફ ઓટો કમ્પ્લીટ એટ્રીબ્યુટ ઓફ the form is turned on, then it will also turn on the autocomplete facility for all input element in the form. If you wish to turn off autocomplete facility for selected input element, then you can do so by setting autocomplete attribute to off in that input element. હવે માનો કે ફોર્મમાં તમે ઓટોકમ્પ્લીટ ફેસિલિટી ઓન હોય એટલે બાય ડિફોલ્ટ જેટલા ફોર્મની અંદર તમે ઇનપુટ એલિમેન્ટ લીધા હોય એની બધાની ઓન હોય. માનો કે પર્ટિક્યુલર તમારે એક બેની તમારે ઓફ કરવી હોય તો તમારે એ ઇનપુટ એલિમેન્ટની ઓટો કમ્પ્લીટ એટ્રીબ્યુટ તમારે સેટ કરવાની આવશે, એની વેલ્યુ તમારે ઓફ કરવાની આવશે. એટલે ફોર્મમાં ઓન હોય ને તમારે ઇનપુટમાં તમારે ઓફ કરવું હોય એના માટે. હવે રિવર્સ જોઈએ. If autocomplete attribute of the form is turned off, then it will also turn off the autocomplete facility for all input element in the form. If you wish to turn on autocomplete facility for selected input element, then you can do so by setting autocomplete attribute to on in that input element. એટલે કે ફોર્મનું એટ્રીબ્યુટ આપણે ઓટોકમ્પ્લીટ ઓફ કર્યું હોય એટલે એનો અર્થ શું થાય? તો કે એની અંદર જેટલા ઇનપુટ એલિમેન્ટ છે એમાં ઓટોકમ્પ્લીટ ફેસિલિટી ઓફ છે. હવે પર્ટિક્યુલર તમારે કોઈ પણ 2-3ની તમારે ઇનપુટ એલિમેન્ટની ઓટોકમ્પ્લીટ ફેસિલિટી ઓન કરવી તો એના તમારે એનું એટ્રીબ્યુટ તમારે ઓટોકમ્પ્લીટની વેલ્યુ ઓન કરવાની આવશે. તો કે એક્ઝામ્પલ જોઈએ તો કે એક્ઝામ્પલમાં ફોર્મ છે તેની ઓટોકમ્પ્લીટ ઓન છે. હવે યુઝર મેલ આઈડી નાખશે તો શું કરશે? તો પ્રીવિયસમાં યુઝરે જે મેલ આઈડી નાખ્યું હોય તે ડિસ્પ્લે કરતું હોય તે એને સિલેક્ટ કરવું તો સિલેક્ટ કરી શકે અથવા નવું ઈમેલ આઈડી એમાં એન્ટર કરી શકે. આપણે લોગિનમાં ઘણીવાર જોતા હોય તો તે રીતે. હવે પાસવર્ડમાં શું હોય? તો કે પાસવર્ડમાં ઓટો કમ્પ્લીટ ઓફ છે એટલે તે ઓટોમેટિકલી એડ નહીં થાય, એટલે સજેશન નહીં આવે. એટલે કે ફોર્મમાં ઓટો કમ્પ્લીટ ઓન છે અને મારે પાસવર્ડમાં ઓફ રાખવું છે એટલે પ્રીવિયસમાં જે પાસવર્ડ નાખ્યો તે આમાં ડિસ્પ્લે ન થવો જોઈએ, એટલે કે એડ ન કરી શકે. એટલે કે ઓટો કમ્પ્લીટ મેં ઇનપુટ એલિમેન્ટનું ઓફ કર્યું છે. તો હવે નેક્સ્ટ જોઈએ. તો આ રીતે આપણે આનું આપણે HTML પેજ ક્રિએટ કર્યું અને રન કરીએ તો મેલ આઈડી તમે સિલેક્ટ કરી શકો છો, પણ એનો પાસવર્ડ છે તે ઓટોમેટિકલી ફિલ નથી થતો. તમારે કમ્પલસરી
રાઇટ કરવાનો એડ કરવાનો આવે છે. સેકન્ડ છે ઓટો ફોકસ. The autofocus attribute is used to set focus automatically on input element web page load. કે આપણે ઘણીવાર વેબ પેજ રન કરીએ તો ફર્સ્ટ જ આપણે પૂછે કે ફર્સ્ટ નેમ એન્ટર કરો કે મેલ આઈડી એન્ટર કરો, કે જે રીતે એને સેટ કર્યું હોય તો ફર્સ્ટ વેલ્યુ એન્ટર કરવી એટલે તે તમને ફોકસ કરીને આપી દે કે આ ફર્સ્ટ વેલ્યુ એન્ટર કરવાની છે. તો autofocus attribute represents boolean value. By default it is set to false. તો કે autofocus attribute હોય ઇનપુટ એલિમેન્ટનું બાય ડિફોલ્ટ શું હોય તો ઓફ હોય. When it is specified with particular input element, the focus is automatically set on that control upon page load. હવે તમારે પર્ટિક્યુલર કોઈ પણ એલિમેન્ટનું ઓટો ફોકસ ઓન કરવું હોય તો કઈ રીતે થાય તે જોઈએ. તો કે એક્ઝામ્પલમાં આપણે પેજ આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ છે જ્યારે રન કરીએ ત્યારે ડાયરેક્ટલી આપણે પૂછે કે મેલ આઈડી ફર્સ્ટ એન્ટર કરવાનું છે, બરોબર. તો આપણે મેલ આઈડીમાં લાસ્ટમાં એક એટ્રીબ્યુટ સેટ કર્યો ઓટો ફોકસ. જ્યારે આપણે બ્રાઉઝરમાં રન કરશું ત્યારે ડાયરેક્ટલી એ ઇનપુટ છે એ સિલેક્ટ થયેલું આવશે કે એમાં ફર્સ્ટ વેલ્યુ એન્ટર કરવાની છે. આપણે ઘણીવાર રજિસ્ટ્રેશન ફોર્મમાં જોતા હોય કે જ્યારે વેબ પેજ ઓપન કરીએ, વેબસાઇટ ઓપન કરીએ ત્યારે ફર્સ્ટ આપણે સિલેક્ટ કરેલું આપે છે કે ફર્સ્ટ વેલ્યુ અહીંથી એન્ટર કરવાની છે. હવે નેક્સ્ટ જોઈએ એટ્રીબ્યુટ તો કે ફોર્મ. Generally input elements are defined inside form element. All the input elements defined inside form element belong to that form by default. તો કે આપણે ફોર્મ બનાવતા હોય કે ફોર્મની અંદર જેટલી વસ્તુ એડ કરવી હોય તો કે આપણે ફોર્મ ટેગની અંદર લખતા હોઈએ છીએ. બાય ડિફોલ્ટ આ રીતે આપણે લખતા હોઈએ છીએ. But what happens if an input element is defined outside form element? The form attribute is used to specify in which form the input element belongs to it. હવે માનો કે ફોર્મની બહાર આપણે એક ઇનપુટ એલિમેન્ટ એડ કરવો છે તે જ ફોર્મનો, તો તેના માટે આપણે ફોર્મ એટ્રીબ્યુટ યુઝ થશે તે એલિમેન્ટ સાથે. હવે કઈ રીતે યુઝ થાય તો કે ફોર્મની અંદર મેં નેમ ને ઈમેલ આઈડી રાખીએ છે, બરોબર. હવે ફોર્મ ટેગ કમ્પ્લીટ કરીને ફોર્મની બહાર મેં એન્ટર મોબાઈલ નંબર આપણે યુઝરમાંથી લેવા છે એટલે ઇનપુટ ટાઈપ યુઝ કર્યું છે. હવે ઇનપુટ ટાઈપનું મેં એક એટ્રીબ્યુટ ફોર્મ એની વેલ્યુ મેં સેટ કરી છે કે માય ફોર્મ. તો કે ફોર્મનું આઈડી માય ફોર્મ છે તે મેં અહીંયા લખ્યું છે. એટલે શું કહેવાશે તો કે આ વેલ્યુ છે ઇનપુટ એલિમેન્ટ, તો એ કયા ફોર્મનું ગણાશે તો કે માય ફોર્મનું. એટલે કે જ્યારે એક કરતાં વધારે ફોર્મ હોય ત્યારે માનો કે બાર તમે ડિફાઇન કર્યું હોય તો તમારે એ ફોર્મનું ગણવું હોય તો તમારે આ રીતે ફોર્મ એટ્રીબ્યુટ મદદથી તમે એમાં કન્સિડર કરી શકો છો. In above example, input element for mobile is defined outside form, but still it is a part of form. એટલે કે ઇનપુટ એલિમેન્ટ છે મોબાઈલ માટેનું તો કે ફોર્મની બહાર લખ્યું છે પણ તે ફોર્મનો જ પાર્ટ છે. It is also possible that one input element can refer to more than one form. In this case, we have to specify form ID separated by space in form attribute of that input element. તો કે એવું પોસિબલ છે કે એક ઇનપુટ એલિમેન્ટ છે તે એક કરતાં વધારે ફોર્મને રિફર કરતું હોય, તો આવા કેસમાં કઈ રીતે થશે તો કે ફોર્મ આઈડી તમારે વચ્ચે સ્પેસ મૂકીને લખવાના આવશે. માનો કે બે ફોર્મ હોય માય ફોર્મ ને લોગિન, બરાબર. તો માય ફોર્મ સ્પેસ લોગિન તો કે મોબાઈલ નંબર છે તો બે માટે કન્સિડર થશે. હવે નેક્સ્ટ જોઈએ ફોર્મ એક્શન. The form action attribute is used to specify the file name or URL to which the content of input element will be sent for processing when the user submit form. તો કે form action attribute શું છે તો કે આપણે જ્યારે સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે કે ક્યાં સેન્ડ કરવાનું છે, કઈ ફાઇલમાં કઈ વેબસાઇટમાં તમારે જે ડેટા મોકલવાનો છે, બરાબર, તેના માટેનું છે ફોર્મ એક્શન. Generally, the file name or URL is specified in the action attribute of the form element, but if you specify file name or URL in the form action attribute of input element, then it will override the action attribute of the form element. હવે આપણે ફોર્મ ફિલઅપ કરતા હોય તો ફોર્મનો ડેટા છે તે નેક્સ્ટ ક્યાં પેજમાં સેન્ડ કરવાનો છે તો મોટા
મોસ્ટ ઓફલી ક્યાં લખેલું હોય તો ફોર્મના આપણે એક્શનમાં લખેલું હોય. હવે માનો કે તમારે ચેન્જ કરવું હોય, બરાબર, ઓવરરાઇડ કરવું હોય તો તમે શું કરી શકો છો તો કે ઈ ઇનપુટ એલિમેન્ટનું તમારે ફોર્મ એક્શન ત્યાં લખવાનું આવશે, એટલે તમે એને ઓવરરાઇડ કરો છો. When a form is submitted, the browser first check for the form action attribute. If it is not present, then it will check for action attribute of the form element. એટલે પહેલાં ક્યુ ચેક થાય તો કે ફોર્મ એક્શન એટ્રીબ્યુટ ચેક થાય ઇનપુટ એલિમેન્ટનું. જો એ સેટ કરેલું ન હોય તો આપણે ફોર્મમાં જે એક્શન એટ્રીબ્યુટ સેટ કરેલું હોય તે ફોલો થશે. The form action attribute can be used only with submit and image input type. તો કે ફોર્મ એક્શન એટ્રીબ્યુટ કેની સાથે યુઝ થઈ શકે તો કે સબમિટ અને ઇમેજ ઇનપુટ ટાઈપ સાથે જ યુઝ થઈ શકે. Sometimes it is required to perform different action for different submit button at a time. We can use form action attribute. તો આનો ઉપયોગ ક્યાં થાય તો કે અલગ અલગ બટન હોય, માનો કે સબમિટ ઉપર પ્રેસ કરે શું પરફોર્મ કરવું, ક્લિયર ઉપર ક્લિક કરે તો શું કરવું, એટલે બટન વાઇઝ આપણે અલગ અલગ વસ્તુ પરફોર્મ કરવી, એટલે બેનો સબમિટ જ નામ હોય ને વસ્તુ પર અલગ અલગ પરફોર્મ કરવી હોય તો તેના માટે ફોર્મ એક્શનનો યુઝ થાય. હવે આપણે એક્ઝામ્પલની મદદ સમજીએ કે કઈ રીતે તેનો યુઝ થઈ શકે. તો કે એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે યુઝર પાસે નેમ અને ઈમેલ આઈડી ગેટ કરશું અને આપણે ફોર્મ ટેગમાં એક્શન સેટ કરી છે display.php. હવે ઇનપુટ ટાઈપ ફર્સ્ટ છે સબમિટ બટન, બરોબર, તો આપણે ક્લિક કરશું તો ક્યુ યુઝ થાય તો કે એમાં ફોર્મ એક્શન સેટ નથી કર્યું, એટલે એ નામ અને ઈમેલ આઈડી કયા પેજમાં સેન્ડ કરશે તો display.phpમાં. તો સેકન્ડ બટન લીધું છે તેનું નામ પણ સબમિટ છે, એકનું નામ ડિસ્પ્લે છે અને એકનું સેવ છે. હવે શું થશે તો કે સેકન્ડ બટનમાં ફોર્મ એક્શન આપણે સેટ કર્યું છે save.php, એટલે જ્યારે સેવ બટન ક્લિક કરશે તો ફોર્મ એક્શનમાં જે ફાઇલનું નામ છે એટલે જે વેબસાઇટનું નામ છે તે save.php તે એક્ઝિક્યુટ થશે, એટલે તેમાં એ વેલ્યુ સેન્ડ કરશે. એટલે ફોર્મમાં તમે display.php એડ કર્યું છે, તમે સબમિટ ઉપર પ્રેસ કરશો એટલે કે ડિસ્પ્લે ઉપર ક્લિક કરશો તો display.php ફાઇલમાં એ વેલ્યુ સેન્ડ થશે. એટલે ફોર્મની અંદર પાછું બટન લીધું છે એનું નામ છે સેવ, એ ક્લિક કરે તો વેલ્યુ કેમાં સેન્ડ થશે તો કે save.phpમાં. હવે માનો કે ફોર્મ એક્શન તમે સેટ ન કર્યું હોય તો તમે ડિસ્પ્લે બટન ક્લિક કરો કે સેવ બટન ક્લિક કરો, બંને ક્લિક કરશો તો એ display.phpમાં જ સેન્ડ થશે. તો આ રીતે તમે ફોર્મ એક્શન એટ્રીબ્યુટ યુઝ કરી શકો છો ઇનપુટ એલિમેન્ટમાં. તે ઓનલી સબમિટ અને ઇમેજ ટાઈપમાં જ યુઝ થાય છે. In above example, when user click on display button, the content of the input element are sent to display.php for processing. When user clicks on save button, the content of input element are sent to save.php for processing. એટલે કે ડિસ્પ્લે ઉપર ક્લિક કરશે બટન ઉપર તો display.phpમાં વેલ્યુ સેન્ડ થશે અને સેવ બટન ઉપર ક્લિક કરશે તો વેલ્યુ કેમાં સેન્ડ થશે save.phpમાં. નેક્સ્ટ છે ફોર્મ ENCT type. The form ENCT type attribute is used to specify how the content of form are encoded while submitting them on server using post method. તો કે આપણે ડેટા સેન્ડ કરતા હોય, બરોબર, એક પેજમાં ડેટા સબમિટ કરીએ તે ડેટા સેન્ડ થતા હોય તેને આપણે એન્કોડ કરવા હોય, બરોબર, તો તે એના માટે યુઝ થાય છે એટ્રીબ્યુટ ફોર્મ ENCT type. Generally, the type of encoding is specified in the ENCT type attribute of the form element. But if you specify the encoding type in the form encrypts ENCT type attribute of input element, then it will override the ENCT type attribute of the form element. એટલે કે ડેટા તમે સેન્ડ કરો છો તમારે એને ઇન્ક્રિપ્શન કરવાની ટેકનિક છે જે ફોર્મમાં ટેગમાં સેટ કરેલી છે તેને તમારે ઓવરરાઇડ કરવી છે પર્ટિક્યુલર એલિમેન્ટમાં, તો તમે એને ઓવરરાઇડ કરી શકો છો યુઝિંગ ફોર્મ ENCT ટાઈપની મદદથી. When a form is submitted, the browser first check for the form ENCT type attribute. If it is not present, then it will check for the
એનસીટી ટાઈપ એટ્રીબ્યુટ ઓફ ધ ફોર્મ એલિમેન્ટ. એટલે જ્યારે ફોર્મ સબમિટ કરે છે ત્યારે બ્રાઉઝર ફર્સ્ટ ચેક શું કરશે તો કે ફોર્મ એનસીટી ટાઈપ એટ્રીબ્યુટ કેનું તો કે ઇનપુટ એલિમેન્ટનું. જો એ પ્રેઝન્ટ નહીં હોય તો કેનું ચેક કરશે તો કે ફોર્મ એલિમેન્ટનું. The form ENCT type attribute can be used only with submit and image input type. તો કે આ છે એ કેની સાથે એટ્રીબ્યુટ યુઝ થાય છે તો કે ઓનલી સબમિટ અને ઇમેજ ઇનપુટ ટાઈપ જ સાથે યુઝ થાય છે. તો કે એક્ઝામ્પલ જોઈએ તો કે ફોર્મમાં મેં એનસીટી ટાઈપ યુઝ કર્યું છે એની વેલ્યુ ટેક્સ્ટ અને પ્લેન. એટલે કે સબમિટ ડિસ્પ્લે બટન પ્રેસ કરશે એટલે વેલ્યુનું ઇન્ક્રિપ્શન કઈ રીતે થશે તો કે ટેક્સ્ટ સેમ ટુ સેમ મોકલશે. હવે માનો કે સેકન્ડ બટન છે એનું નામ છે સેવ. એ ક્લિક કરશે તો તે વેલ્યુને ઇન્ક્રિપ્શન કરીને મોકલશે. તો તેનું આપણી મેથડ સ્પેસિફાઈ કરી છે multipart/form data. એટલે કે તમે ઓવરરાઇટ કરી શકો છો. બ્રાઉઝરમાં માનો કે આ વેબ પેજ રન કરો તો ફર્સ્ટ માનો કે સેવ બટન ક્લિક કરે તો એ એન્કોડિંગ ઇન્ક્રિપ્શન કરશે. જ્યારે ડિસ્પ્લે ઉપર ક્લિક કરશો તો કઈ ટેકનિક યુઝ કરશે તો કે ટેક્સ્ટ પ્લેન. એટલે જે વસ્તુ છે સેમ ટુ સેમ મોકલશે ઇન્ક્રિપ્શન કર્યા વગર. In above example, when user click on display button, the content of input element are sent to display.php for processing and encoded in the text or plain. When user click on save button, the content of input element are sent to save.php for processing and encoded in the multipart form data mode. એટલે કે ડિસ્પ્લે ઉપર ક્લિક કરશે એટલે ઇનપુટ એલિમેન્ટની વેલ્યુ છે તે display.phpમાં સેન્ડ થશે પ્રોસેસ કરવા માટે અને કેની મદદથી એન્કોડિંગ થશે તો કે ટેક્સ્ટ ઓર પ્લેન. જો યુઝર સેવ બટન ક્લિક કરશે તો વેલ્યુ છે તે save.phpમાં સેન્ડ થશે પ્રોસેસિંગ માટે અને એમાં એન્કોડિંગ થશે કે એની મદદથી તો કે મલ્ટીપાર્ટ ઓર